સાંભળ સયર યાર એ રસિક દિલની વાત જો સાંભળ સખિયા એ રસિક દિલની વાત જો એ આજ અમે યાચ રાજ દીઠ્યા એ રૂપથી ગુણવાલા રે આજ અમે યાચ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા રે રસિક દિલની વાત જો સાંભળ સૈયર રસિક દિલની વાત જો આજે અમે આજ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીઠ્યા રૂપથી પગલા કેરી પાંખ જો અતિ રૂડી અતિ રૂડી કાય પગલા કેરી પાંખ જો પણ કોયલ બોલે ને બોલે એ એવું કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે સાંભળ સયર આજ રસિક દિલની વાત જો સાંભળ સયર સાંભળ સયર આજ રસિક દિલની વાત જો આજે અમે યાચ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા રે રૂડા કાય રાધાજી ના રૂપ જો અતિ રૂડા કાય
કાંઈ રાધાજીના રૂપ જો ઉપજાય મન મોયા રૂપથી ગુણવાલા રે ઉપજાય મન મોયા રૂપથી ગુણવાલા રે સાંભળ સૈયર કાંઈ રસિક દિલની વાત જો સાંભળ સંગીતા રસિક દિલની વાત જો આજે અમે યાદ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે આજે અમે યાદ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે આજે અમે યાદ રાજ દીઠા રૂપથી સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજે અમે અચરદ દીઠા રૂપથી ગુણવાલા આ વાત એ માટે કરું છું સાહેબ કે આ ભૂમિ છે આ પરબની ઝૂંપડી છે એ રૂપને માનનારી નથી ગુણને માનનારી છે નાની એવી વાત કહી એક બે કારણ કે ખૂબ કલાકાર મિત્રો છે બધા ભાવથી એમ કહેવાય કે એ પોતાના વાણીરૂપી પુષ્પો લઈ અને આ પરબની જગ્યાની પૂજા કરવા આવ્યા છે આજ બધા પણ એક બે મિનિટની મારે વાત કરીને એટલું જ કહેવું છે કે રૂપથી ગુણ વાલા કઈ રીતે દેખાણા કરતી રૂડી કઈ બગલા કેરી પાંખજો પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણ વાલા વાત એ કરવી છે કે એક ફટકી લાગી જાય તો માણસ એ કઈ રીતે એમ કહેવાય પોતાના જીવનને અને તમે સાંભળો તમે ગમે ત્યાં જન્મશો તમે જે કાર્ય માટે જન્મ લીધો છે ત્યાં પહોંચવું જ પડશે હમણાં જ અમારા ભાઈ રાજભા મારી સ્કૂલે આવ્યા અને એણે એની કવિતાઓ રજૂ કરી અને ત્યારે મેં મારા વિદ્યાર્થીને એટલું કીધું કે રાજભાને પૂછો તો ખરા તમે કેટલું ભણ્યા ત્યારે રાજભાઈ જવાબ આપ્યો છો કે હું 12 વર્ષનો થયો ત્યારે તમે ડામર રોડ જોયો છો ડામર કોને કહેવાય અને એક ગીરમાં જન્મેલો માણા એવી કવિતા એની અંદર જે ધરબાણેલી હતી ને બહાર નીકળી આ રાજેન્દ્રદાસ બાપુ થી લઈને કરશનદાસ બાપુ કે હું તમે જ્યાં બેઠ આપણે ક્યાં જન્મા છે અને સાહેબ જે કાર્ય માટે ભગવાને જન્મ દીધો હોય ને એ જગ્યાએ આપણે જવું પડે એટલે ખોટા ઉપાડા ન લેવા આપણે નથી ઘણા છોકરાને કહેતા એટલા ટકા તો લેજે જ એકલા ટકા લે તો ગામના ટકા કરશે ડોહો એને ગુણ દ્યો તમે એટલે આપણે કહીએ કે એને કેટલા ગુણ મળ્યા આપણે માર્ક હવે તો ટકાના માર્ક્સ આવ્યા છે સાહેબ બાકી જૂનો શબ્દ એ છે કે તમારો દીકરો કેટલા ગુણથી પાસ થયો છે ગુણથી પાસ થાજો વાત એ કરું કાંઈ પરબની જગ્યાએ બેઠા હોય ને એખાદી વાત દેવદાનભાઈ ન કરીએ ને તો નગુણા ગણાય અમરમાં આણું વળીને નીકળ્યા છે આ રૂપથી ગુણવાલા વાત આવી છે એટલે કહું છું અગાઉથી કહેવામાં આવ્યું હતું પરબની ઝૂંપડીએ કોઈ ઊભા રહેતા નહીં કે કેમ કે દેવીદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે હમણાં મેં મારી સ્કૂલમાં 9 એક ઘડિયો લખ્યો 9 1 9 9 2 18 આખો એમ કહેવાય કે બરોબર લખ્યો અને છેલ્લે 9 10 79 લખ્યું મેં 9 10 79 લખ્યું એટલે મારા 12મા ધોરણના વિદ્યાર્થી હતા એટલે હસવા મળ્યા મેં કીધું છોકરાઓ કેમ હસો એટલે હવે પહેલા તો એ કઈ નહીં કે તમારી ભૂલ છે પણ અંદરો અંદર આમ ઝીણું હશે નહીં મેં કીધું મને આવડે છે હું સ્કૂલનું સંચાલન કરું મને 9માનો ઘડિયો ન આવડે અને ત્યારે ન રહેવાનું ત્યારે છોકરે કીધું કે કાકા માફ કરજો મેં કીધું કાં મને કે નીચે 90 આવે 79 ન આવે ત્યારે મેં છોકરાને કીધું હતું કે મેં આખો સાચો લખ્યો એની તમે મને શાબાશી ન દઈ શક્યા મેં એક ભૂલ કરી તમને દેખાણી ને તો મને કે હા મેં દીકરાઓ ધ્યાન રાખજો જગત તમારી એક ભૂલની જ વાટે બેઠું હોય છે બાકી સાચું કરશો તો એ નહીં દેખાય દુનિયાને ટેવ પડી ગઈ તમારી ભૂલ જોવા માટે નહીતર મને મેં કીધું 9નો ઘડિયો ન આવડતો પણ તમને આ દેખાડવા માટે આ મેં કામ કર્યું છે એમ કહેવાનો અર્થ દેવીદાસ બાપુનું સત્ય માણસને ન દેખાણું દેવીદાસ બાપુ આશ્રમને ભણાવી માર્યો છે આ દેશની અમુક રીત મને આપણી એવી પરંપરા જોજો તમે મોટો હંમેશા નાનાને દબાવતો આવે હમણાં નવડાએ રાજુએ હમણાં સારી વાત કરી સાહેબ કે નવડાએ આસડાને ઠપાટ મારી આ તેદુનો આસડો વળી ગયો નવડાએ આસડાને ઠપાટ મારી એટલે આસડાએ પૂછ્યું કે કેમ મને માર્યો તું મારથી નાનો છો એટલે
કે નાના હોય ને મરાય કે હા એટલે આઠડાએ સીધી હાથડાને ફડાકો બોલાયો, હાથડાએ એમ કહેવાય છગડાને ફડાકો બોલાયો, છગડાએ એમ કહેવાય પાંચડાને ફડાકો બોલાયો, પાંચડાએ ચોગડાને, ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, અને બગડાએ જાય એકડાને ઠપાટ મારી અને એકડાએ કીધું કે એ મૂર્ખાઈ કરેશ. ઘણા કહેવાતા નાના હોય છે, સાંભળજો. એકડો એમ કહે છે કે એ બગડા આવી મૂર્ખાઈ કરે, શિસ્ત છે કે નહીં તારામાં? નાના મોટાનો ભેદભાવ છે કે નહીં? ઓલો કે કેમ ભેદભાવ છે? હું બગડો છું, તારથી મોટો છું. કે તારો વેમ છે. કે કેમ? તાક તું મારું તો સર્જન છો, તું કઈ રીતે મારથી મોટો થઈ શકે? શરૂઆત એકડાથી થાય છે. તું કેમ બન્યો એ મને ખબર છે. 1 + 1 = 2 થયા. એ બગડા તું મારથી મોટો હો તો કહી દે હું કેમ બન્યો છું. કેમ એકડો કેવી રીતે થયો? કે ભાઈ એ બધી વાત સાચી, તું અંકમાં નાનો છો એટલે ફડાકો બોલાવ, ખોટી માથાકૂટ કરીમાં, અને તારે એ દાજ કાઢવી હોય તો તારથી નાનો હોય એને દાજ કાઢ. તાકે મારથી નાનું કોણ? તાકે મીંડું શૂન્ય. ત્યારે ફરીવાર એકડો કહે છે બગડા મોટાવ, હજી વેમ કાઢ નાખો, કારણ કે આ સૃષ્ટિનું સર્જન શૂન્યમાંથી થયું છે. એ સર્જક છે. અને સતાય જો તું એમ કહેતો હોય કે નાનાને મરાય તો સાંભળી લે, તો હવે આ મીંડું મારથી નાનું ગણાય ને? કે હા. તાકે એને મરાય નહીં, એકડો કેમ થવાય તને શીખવાડું. નાના હોય ને એને ભેગા લેતા થઈ જાઓ, એને સાથે લેતા થઈ જાઓ. એટલે એકડે શું કર્યું? મીંડાને પોતાની બાજુમાં લઈ લીધું. કેટલા થયા? 10 બન્યા ને. હતું મીંડું, એકડાએ બાજુમાં લીધું એટલે સીધો 10 બન્યો. અને પછી નવડેલી જમજમાટી બોલવાનું ચાલુ કર્યું. અને પછી નવડાને એકડાએ કીધું કે નવડા તે ખોટો આઠડાને માર્યો, એની કરતા આઠડાને જો હારે લઈ લીધો હોત ને તું 98 થઈ જાત, ભલા માણા તારી વેલ્યુ વધી જાત. એમ કહેવા ગયો મિત્રો જગતને એ કે આપણા પાડોશી હોય, આપણો મિત્ર હોય, આપણો પાર્ટનર હોય, એની સામે ન થાવ, હારે લઈ લ્યો, જમાવટ થશે. એમ ટૂંકી વાત એટલી કે અમરમાં નહીં ગાડાને કહેવામાં આવ્યું હતું. મારે વાત ટૂંકી જ કરવી છે, આપ બધાને સાંભળી છે, પણ એની અંદર એક મને તશ્ય દેખાય છે એટલે વાતને છે લઉં છું. અગાઉ કહેવામાં આવ્યું હતું કાંઈ ગાડા ન રાખતા ઊભા. અને યોગ બનવાનો હશે કે પરબની ઝૂંપડી થોડીક દૂર દેખાણી, સંધ્યા થઈ અને અમરમાના હાહુ એમ કહેવાય. મારે વાત એટલી જ કરવી કે અમરમાના સાસુએ કીધું ગાડું ઊભું રાખો, મારે સંધ્યા કરવી છે. ટૂંકી વાત એટલી કે જે હાહુ પોતાના દીકરાના વહુને તેડવા આવ્યા હતા, જે સાસુ, એ જ ભક્તિ હતા. અને ભક્તિ જેના આણાના ગાડે બેઠી હોય ને એની અંદર ભગવતી જ બેઠી હોય સાહેબ, એમાં બીજું કોઈ ન બેઠું હોય. અને એવી જે આ ઝૂંપડી એમ કહેવાય, એટલા વર્ષ એમ કહેવાય કે અહીંયા સાધનાઓ ચાલી, ભજન ચાલ્યું, અને ભજનના ધૂપના ધવાડા હજી ચાલી રહ્યા છે. એવી પરબની જગ્યામાં હું તમે જ્યારે બેઠા છે ત્યારે આ બધાય ભાવ અને હેતથી એમ કહેવાય કે અહીંયા કોણ કેટલું બોલે છે મેં કીધું એ મહત્વનું નથી, પણ અહીંયા આવી જવાય. અને પરબની ઝૂંપડીનું સાહેબ ખાલી એક વાટકો પાણી પીવાઈ જાય ને પરબનું, તો આ શરીરમાં કોઈ દી રોગ ન આવે, પણ ભરોસો હોય તો. અને એ ભરોસાની ભૂમિમાં બેઠા છે. હજી દરેક કલાકારો પોતાની લહેરથી આવ્યા છે. મને એટલો સમય નહીં તો આખી રાત બોલી તો આમાં કંઈક આ સંતોની જ કૃપા એવી છે, આ કંપનીમાં માલ ખૂટે એવો છે જ નહીં. પણ સાહેબ સંભાર જેટલો સારો લાગતો એટલો લાગે. હા હા, ફરમાશું આપે છે બધા કે કાંઈક બોલો, તે હું બોલું, હાલો ને ઘડીક બોલી લઉં, પછી આપણે બધા આરે ભજન સાંભળી. પણ મેં કીધું ને કે આથણાના વાટકા ન ભરાય. અમે આ સાહિત્યની બધું આથણું કહેવાય, રોટલો તો ભજન છે, એટલે એ ભજન આપણે સાંભળવાના છે. અને એમાંય અમે આગળ ભાઈ કીર્તિભાઈને અમે આ પ્રોગ્રામ કાલે રાજકોટ પ્રમદીભાઈનો હતો, અને આજી ડેમમાં નર્મદાનું પાણી કહેવા ગયો. સાહેબ સંતો તો આગાહી કરે ને સાચી તો પડે, પણ મારા દેશનો એક કવિ બોલે ને એ સાચું પડે. વર્ષો પહેલા દાદ બાપુએ, કવિ દાદે સાહેબ કવિતા લખી હતી, ત્યારે ખબર પણ નહોતી, પણ એક કવિ એક કવિતા લખી નાખે કે બેન નર્મદા હાલી સાબરમતીને મળવા રે લોલ. તેદી મહીપરી યોજના કોઈ નાતું, પણ એટલી તેદી કવિ દાદે લખી નાખેલું કે નર્મદા છે એ સાબરમતીને મળવા આવી, અને વર્ષો પછી યોજના થઈ, અને જે દી નર્મદાનું પાણી સાબરમતીમાં નાખ્યું તેથી નરેન્દ્રભાઈએ કવિ દાદને ત્યાં બોલાવી, અને સાહેબ
એનું સન્માન કર્યું હતું. અને ત્યારે કવિતા બીજી લખી હતી એણે કે બે બેનડીયું ભેગી થઈને ભોગાવાને રાખડી બાંધવા જાય તો એ જ પાણી પાછું ભોગાવામાં નખાણું અને પાછું 28 તારીખે 29 તારીખે આજી ડેમમાં નાખે છે. એટલે બહેનો ભાઈઓ ખાસ ફરમાય છે એટલે લઈ લો. મને મોદી સાહેબ હરીમાં આવે છે એટલે આપણે દિલ્હી સુધી આમ અવાજ જાય તો છે હારો અને ગૌરવ લઈને સાહેબ કે આપણા જવાનડા ક્યાં ક્યાં પહોંચ્યા. આ ગુજરાતનું પાણી તો જુઓ તમે, દિલ્હીને બિલ્લી કરી નાખી સાહેબને, આખું ગુજરાત ત્યાં બેહાડી દીધું. એટલે મને આગળ કીધું જ ભાઈ મને કે ઘડીક ક્યાંક બોલો, બાપુને આપણી ઉપર પીઠબળ હોય, આ સંતો વાય એટલે પીઠબળ મળે. અને તમારા બધાને આમ જુઓ, આમ તમે દાંત કાઢો ને તો અમારે એક વરહની આયુષ વધી જાય. એક જગ્યા એવું બોલ્યો ને કે તમે દાંત કાઢો તો વરહની આયુષ મળી જાય, તો કે તમે મરો હે ને હવે. અને વાત સાચી છે, અમે કોઈ કલાકાર મરવાના નથી, ફરજિયાત છે. એનું કારણ એ છે કે અમે વયા જાવું પણ અમારા અવાજ કાયમમાં રેકર્ડમાં ગળી ગયા. એ તમે કેમ કાઢશો? આ વોટ્સઅપમાં મોબાઈલમાં ગળી ગયા છે એટલે એ કંઈ કાઢવાના નથી. એટલે બહેનો ભાઈઓ ઠેઠ દિલ્હી છે, આજ તમારી સામે આવ્યો છું. મારે તમારો પડકારો જોવે છે બહેનો ભાઈઓ. અરે બહેનો ભાઈઓ અહીંયા રહેતા નહીં. ભારત માતા કી, ભારત માતા કી. સંત દેવીદાસ એક સાથે જોરથી અમર દેવીદાસ બોલવાનું છે સાહેબ, જેટલું તમારામાં જોશ હોય એટલું. સંત દેવીદાસ. બરાબર હજી પાછળથી અવાજ આવતો નથી બેનો ભાઈઓ. આ અવાજ ઠેઠ દિલ્હી સંભળાવો જોઈએ બેનો ભાઈઓ. સંત દેવીદાસ. ધન્યવાદ બેનો ભાઈઓ. તમારી વાત છે. આજે હું કોઈ મત માટે નથી આવ્યો બેનો ભાઈઓ. આ સંતોના પગની રચના મારા મસ્તક ઉપર ચડાવવા આવ્યો છું બેનો ભાઈઓ. હરિદ્વારમાં પૂજ્ય બાપુ સાથે બેઠા અમે કીર્તિદાન વાત કરવામાં આવી કે તમે 24 તારીખે આવશો કે 25 તારીખે? મેં કીધું 25 તારીખે ગુજરાતના સીએમ આવશે. અહીંની જ વાત હાલે છે બેનો ભાઈઓ. અમે રાતે ડાયરામાં આવશું બેનો ભાઈઓ. વચન દેવા ગયું છું બેનો ભાઈઓ. વચન ચૂકશો નહીં બેનો ભાઈઓ કોઈ. અને હું જેટલું બોલતો જાઉં એ બધું લખતા જજો બેનો ભાઈઓ. ઓણની તો પૌર, પૌરની તો પરાર, નકર આવતા ભાનુમાં એ વચન પૂરા થશે ને થશે બેનો ભાઈઓ. નર્મદાના પાણી જેમ મેં ગામડે ગામડે પહોંચાડ્યા છે. અને હમણાં હું અમેરિકા જેવો બેનો ભાઈઓ, ત્યાં પણ એક વચન દિન આવ્યો છું. આ સાંભળીને તમને આનંદ થશે કે નરેન્દ્રભાઈ તમે એવું ક્યું વચન આપ્યું છે? બેનો ભાઈઓ, જેવી રીતે નર્મદાના પાણી ગુજરાતના ઘરે ઘરે પહોંચ્યા છે એ રીતે મારે ગંગાના પાણીને અમેરિકા પહોંચાડવું છે બેનો ભાઈઓ. અમેરિકા પહોંચાડવું છે. $32 લાખ મિલિયન નો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બેનો ભાઈઓ. મારા આંકડા કોઈ દી નાના ન હોય બેનો ભાઈઓ. બેનો ભાઈઓ, આપ કહેશો કે એટલો બધો ખર્ચો કરવાથી ફાયદો શું થશે? ફાયદો થશે બેનો ભાઈઓ, ફાયદો થશે. ફાયદો એ માટે થશે કે મારું ભારત અમેરિકા કરતા મોટું બનશે. અમેરિકા કરતા આપણો 1 રૂપિયો છે એ ડોલર કરતા ડબલ થવાનો છે બેનો ભાઈઓ. અને ભારત જ્યારે વિકાસ કરી રહ્યું છે તો અમેરિકા ગંગાનું પાણી એ માટે પહોંચાડવા માંગુ છું બેનો ભાઈઓ કે ભારતના વિકાસની અંદર અમેરિકાના પિતૃ દખલઅંદાજી ન કરે એ માટે મારે ગંગાનું પાણી અહીંયા પહોંચાડવું છે બેનો ભાઈઓ. માટે પહોંચાડવું છે. વચન દઈ ચૂક્યો છું બેનો ભાઈ. અને કહેવા ગયો સાહેબ એ આ ભારત ભૂમિ છે. અને આજ ગંગા પણ સાંભળી લ્યો કે એમ કહેવાય કે જેટલી હરિદ્વારમાં રહી છે ને
એટલી જ અહીંયા જે પરબનું આપણે પાણી પીએ છે ને ત્યારે ગંગાઈ ઉતાવળીથી આવતી હોય છે કે મને જવા દે પરબ, મને જવા દે પરબ, જેથી કરીને માં અમરમાના દેવીદાસ બાપુના પગ તો પખાળું પણ લાખો યાત્રિકો આવે છે એના હૃદય સુધી હું પહોંચી જાઉં, એની પ્રસાદી હું બની જાઉં. આવો જે ભાવ અને આવો સ્નેહ જેમ કહેવાય કે આ પરબની ભૂમિમાં છે. અને ત્યાં ફરી વાર એટલું જ કહું કે હરિદ્વાર અમે ને ભાઈ બેઠા ત્યારે પૂજ્ય બાપુ સાથે હરિદ્વાર રાજેન્દ્રદાસ બાપુ બેઠા, બાપુએ વાત કરી એટલે હું અહીંયા આવી શક્યો એનો મને ખૂબ ખૂબ આનંદ છે. આપે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર. અસ્તુ. જય શ્રી રામ. સંત દેવીદાસ. આભાર.